દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે મેઘ ખાંગા કર્યા છે। હું પહેલા દ્રશ્ય બતાવવા માંગીશ। કોસ્ટલ હાઈવે છે કે જે હાઈવે પર પાણી ફરી વળ્યું છે અને અહીંયાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। રોડ હોય કે રોડની સાઈડ ઉપર આવેલા ખેતરો હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યા છે અને જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને કહી શકાય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। બચાવની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ કહી શકાય રોડની સાઈડ પર આવેલા ઈંટના ભઠ્ઠા હોય, ખેતરો હોય, તમામ જગ્યા પર 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે રોડની સાઈડ ઉપર આવેલો ઈંટનો ભઠ્ઠો છે, ત્યાં આગળ ટ્રેક્ટરો હોય, ટેમ્પો હોય, તમામ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 5 થી 7 ફૂટ સુધી આ પાણીનું લેવલ છે, ત્યારે લોકોના જનજીવન પર મોટી અસર થઈ છે અને નવસારીના હાલ બેહાલ થયા છે। સરકારે એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે કોસ્ટગાર્ડની મદદ લીધી છે। જે લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પણ નવસારીના હાલ બેહાલ છે। કારણ કે નવસારીના વરસાદની અસર નથી, પણ નવસારીનો ઉપરવાસ આહવા, ડાંગ, વઘઈ, સાપુતારા આ તમામ જગ્યા પહાડી વિસ્તાર છે, કુદરતી વિસ્તાર છે અને જે પ્રમાણે ત્યાં વરસાદ વરસી રહ્યો છે તેના પાણી આવી રહ્યા છે। નવસારીની તમામ નદીઓ ખાડી તૂર બની છે, એટલે કે સુરતથી નવસારીને જોડતા તમામ રોડોના સંપર્ક કપાયા છે, તમામ રસ્તાઓ બંધ છે। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે, દ્રશ્યો બતાવી રહી છે। સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે? શું નામ છે મોટા ભાઈ? विपिन भाई चौहान। विपिन भाई, क्या परिस्थिति है यहाँ पे? परिस्थिति आ છે કે આ રોડ ના બાજુ में પાણી નથી, આ રોડ में પાણી ભર ગયા છે। આ બધા ખાણીના પાણી આ બાજુ આવે છે, ओवरलोड। આ खानी अब तक क्या पानी आ रहा था? नहीं आ रहा था, ये साल आया। ये साल में पानी 25 बरस पहले नहीं देखा था ऐसा। अभी कितनी मुश्किल है, रास्ता बंद हो गए। पूरा बहुत मुश्किल। मैं रात भर उधर भट्टे में था, ऐसा सोया नहीं। पलंग पे नीचे पूरा पानी आ गया, गाड़ी भर गया, पूरा बिस्तरा दब गया, सब कुछ। लोग निकल गए क्या? अभी निकल गए लोग तो निकल गए। वो कल अलर्ट हो गया था, वो सबको मालूम हो गया, पर गाड़ी बाड़ी फंसा है, वही फंसा है बाकी। ये सूरत से नवसारी का रोड है, यहाँ से गाड़ियाँ लोग जा रहे हैं। हाँ, जा रहे हैं, थोड़ा एक साइड जा रहे हैं तो भी दिक्कत आ रहा है, क्योंकि आगे ज्यादा कटाव हो गया है। वो उसमें आगे अंबिका नदी है तो जा सकते हैं। हाँ, जा सकते हैं, पर आगे के नहीं बच सके। यहाँ जा रहा है थोड़ा, पर उसमें भी बचा के जाने चाहिए अपने को, उसमें भी डर है। क्या डर है? ये पानी ज्यादा आ गया है उधर। ये ईंट का भट्टा है, क्या स्थिति है यहाँ की? यहाँ की बहुत बुरी स्थिति है, पूरा डूब चुका है, बहुत नुकसान हो गया है। खेतों में पानी भर गए, खेतों में का पूरा शिरडी पूरा डूब गया है, बहुत नुकसान हुआ। पूरा शिरडी डूब गया है, कपास डूब गया है, भींडा और सब्जी बब्जी सब बदू। बिल्कुल भाई कीधું એમ શેરડી, કપાસ, ભીંડા તમામ જે ખેતરોમાં પાક તૈયાર હતો, પાક ડૂબી ગયા। છું કેમેરામેન જયેશને કહીશ એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે આ ખેતરો છે અને ખેતરોમાં ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે। ત્યારે ચોક્કસ હું રોડના બીજી બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ઈંટના ભઠ્ઠાઓ પાણીમાં ગરકાવ છે અને અહીંયા લઈને લોકો સહી સલામત નીકળી ચૂક્યા છે, પણ માલ સામાન અને ગાડીઓ તમામ પાણીમાં ગરકાવ થતા લોકોને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કિરીટેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।